બાકી વાત તો હું ગુજરાતીમાં કરીશ, કેમ કે ગુજરાતી મારી માતૃભાષા છે. અને હું જે પણ કામ કરું છું એ પણ ગુજરાતી ભાષામાં જ કરું છું. એ કેમ કરું છું એની હું આગળ વાત કરીશ, પણ શરૂઆત મારે કરવી હોય તો ખાલી ખલીલ સાહેબના શેરથી કરાય કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. હે સો બહુ ઓછી વાર એવું બનતું હોય છે કે મારી સામે આટલું બધું એજ્યુકેટેડ ઓડિયન્સ બેઠું હોય છે, અને આઈ ગેસ પહેલી વખત એવું થયું હશે. અને ડૉક્ટર્સ જે છે ને, ડૉક્ટર્સ અને ડૉક્ટર્સ રિલેટેડ જોક્સ એ મારા ફેવરિટ રહ્યા છે. એવું નથી કે તમે લોકો સામે બેઠા છો એટલે હું કહું છું, પણ નાનપણથી મને ડૉક્ટર રિલેટેડ જોક્સ બહુ જ ગમે છે. એ હું તમને આગળ એક્ઝામ્પલ્સ બી આપીશ, જે મારા નથી, મેં ક્યાંક વાંચેલા છે, એટલે એની હું ક્રેડિટ પણ નથી લેતો. પણ ડૉક્ટર્સ જોડે મારો બહુ જ લવ હેટ રિલેશનશિપ રહ્યો છે. કેવી રીતે હું કહું, મારી પહેલી જે ગર્લફ્રેન્ડ હતી ને એ ડૉક્ટર છે અત્યારે. અને અમે લોકો ડેટ કરતા હતા, પછી શી સડનલી ડિચ મી એવું કહીને કે તું કોમર્સવાળો છે અને તારું કોઈ ફ્યુચર નથી. રાઈટ? યસ. અને અત્યારે તમારી સામે હું આ સેશન લઈ રહ્યો છું. રાઈટ? એનું કારણ શું છે? એનું કારણ હ્યુમર છે. કેમ કે વાત એની ટેકનિકલી ખોટી નથી. જો હું મારા એજ્યુકેશન બેઝ પર ગયો તો મારું કોઈ ફ્યુચર ના જ હોત. કેમ કે મેં બીકોમ કરેલું છે અને મારા બીકોમમાં 46% છે. 46 એટલે ગાઈસ 46. ઘણા બધા લોકોને એવું આજકાલ જોઉં છું કે ગુજરાતી આંકડાઓ ખબર નથી પડતી એમ. બરાબર? ઇંગ્લિશ એ લોકોનું એકદમ પાકું હોય છે. આમ ઇંગ્લિશમાં અમુક શબ્દો તમે જુઓ ને તો એનું બોલવું બહુ અઘરું હોય. જેમ કે ટેસ્ટ, તો પાછળ જે એક્સ્ટ્રા લાગે ને મારા જેવા ગુજરાતી મીડિયમ વાળાથી બોલાય જ નહીં. ટેસ્ટ. તમારામાંથી ઘણા બધા લોકો એ ક્લિયર બોલતા હોય છે. મને એવું લાગે કે આ લોકોએ એલિઝાબેથનું ધાવણ પીધું હતું. પણ ગુજરાતી જ્યારે એમને બોલવાનું આવે ને ત્યારે ખબર નહીં એમને શું થઈ જાય છે. જેમ કે મારું ફેવરિટ છે એફોસ્ટ્રોફી એસ. નો, ની, નું, ના આજકાલની જનરેશનને ક્યારે લગાવવું એ ખબર નથી પડતી. મારો એક કઝિન છે, યુએસમાં જ જન્મ્યો ને મોટો થયો. એને મને આવીને કીધું કે બ્રો સોરી લેટ થઈ ગયું, આજે મને ટ્રાફિક જામ હતું. એટલે મેં કીધું ટ્રાફિક જામ હતું નહીં, ટ્રાફિક જામ હતો. બીજા દિવસ આવીને કે બ્રો મેં મારા ભાઈબંધની પેન્ટ પહેરી છે. મેં કીધું ભાઈબંધ ની ના હોય, ભાઈબંધ નું હોય. તો મને કે વોટ એવર, શું ફરક પડી જાય છે નો, ની, નું, નાથી. પછી મેં એને એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે નો, ની, નું, નાનું મહત્વ શું છે. એ તમારા સુધી પહોંચે તો એને તાળીઓથી વધાવજો. મેં કીધું કે તારી ગર્લફ્રેન્ડનું નામ શું છે? તો મને કે સપના. મેં કીધું સપનામાં તને સૌથી વધારે શું ગમે છે? તો કે બ્રો એકચ્યુઅલી સપના મારી પાછળ ગાડી છે, મને સપનાનું ગાંડ પણ બહુ ગમે છે. એટલે નો, નીનું નાનું આટલું મોટું મહત્વ છે. અને એટલે જ ગુજરાતી શીખવું જરૂરી છે. સો યસ, ગુજરાતીની વાત નીકળી હતી 46%થી. હવે બીકોમમાં 46% હોય ને તો તમારા સગા ઘરવાળા પણ તમે બીકોમનાની બીજી કોમના હોય ને એવી રીતે જુએ. તો હું સમજુ છું. અને ત્યારથી લઈને અત્યાર સુધી દરેક વખતે મને જે હેલ્પ કર્યું છે એ જ છે કે હ્યુમર. તો મારે ખાલી તમે અત્યારે સવારથી સાંભળો જ છો અને મારા કરતાં બહુ હાઈલી એડ્યુકેટેડ લોકોને સાંભળી ચૂક્યા છો કે કદાચ નોલેજની વાત કરવા બેસીએ તો હું એમની સામે બોલી ના શકું. એટલે મારે વધારે તમને નોલેજની વાત નથી કરવી. અને ઓલરેડી તમે લોકો આટલું ભણીને આટલી મહેનત કરીને અહીંયા આવ્યા છો, એટલે મને તો ખબર જ છે કે તમે લોકો શું કરી રહ્યા છો અને શું કરી ચૂક્યા છો અને શું કરવાના છો. યુ ગાઈઝ આર હાઈલી કેપેબલ ઓફ મેકિંગ મિરેકલ્સ. રાઈટ? પણ આપણે એ બધાની વાત નથી કરવી. વી વિલ ટોક ઓનલી અબાઉટ હ્યુમર. કેમ કે હ્યુમર જો ના હોત તો હું સસ્ટેન ના કરી શક્યો હોત, હું સર્વાઈવ ના કરી શક્યો હોત. અને તમે પણ જીવનમાં જે પણ કંઈ કરો એમાં હ્યુમર તમે સાથે રાખજો તો તમને જીવન જીવવાની મજા આવશે. કેમ કે અત્યારે તમે લોકો એ એજમાં છો કે તમને એવું છે કે હું આ કરી નાખું, હું પેલું કરી નાખીશ. રાઈટ? આ બધું હું કરી રહ્યો છું. એ જે હું છે ને એ તમારા માટે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ રાજેન્દ્ર શુક્લા સાહેબનો એક બહુ સરસ અને મારો ફેવરિટ ગમતો શેર છે કે
અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ બધું તો બસ થાય છે. એ તમે ને હું નિમિત્ત માત્ર છીએ. ઉપરવાળો બધું કરાઈ રહ્યો છે, તમારી જોડે સારું જ કરાવશે, આઈ એમ શ્યોર. તો એ કરજો, બાકી કોઈ વાંધો નથી. સો યસ, હ્યુમરની વાત કરીએ તો હું થોડીક પહેલાં મારી સ્ટોરીની વાત કરું કે હાઉ હ્યુમર હેલ્પ મી. તો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ પોલીસ ઓફિસર. મને યુનિફોર્મનો બહુ જ ક્રેઝ હતો અને મને એવું હતું કે હું ડીવાયએસપી બનીશ, જીપીએસસીની એક્ઝામ આપીશ, એના માટે હું બહુ ભણતો હતો. 10મા 12મામાં હું જો કે બાકી બધા શોમાં એવું કહું છું કે હું સારો સ્ટુડન્ટ હતો, મારા 75 હતા, પણ તમને તો મારે એવું કહેવાય નહીં, હે, કેમ કે તમારા 75 જો આવ્યા હોત તો તમે તો ઘણા બધા લોકોએ ઘર છોડવાનું વિચાર્યું હોત. પણ હા, મારા માટે એ બહુ સફિશિયન્ટ હતા અને મને એવું લાગતું હતું કે 75 ઇઝ ગુડ ઇનફ. એટલે આસપાસ 10મા 12મામાં બંનેમાં હતા. એના પછી કોલેજમાં મેં જીપીએસસીની તૈયારી કરવાની ચાલુ કરી અને એ દરમિયાન હું બીકોમનું ભણતો જ નહોતો. મારા 3 વર્ષના કોલેજની હાજરીમાં મેં ખાલી 4 લેક્ચર ભર્યા છે, કેમ કે હું જોડે થિયેટર કરતો હતો તો મારી જે હાજરી છે એ પૂરાઈ જતી હતી. તો મેં લિટરલ મિનિંગમાં કોલેજમાં નાટકો જ કર્યા છે, એમ એવું તમે કહી શકો છો. અને એ વખતે હું થિયેટર પર વધારે ફોકસ કરતો હતો, કોમ્પિટિટિવ એક્ઝામ્સ પર વધારે ફોકસ કરતો હતો. બીકોમમાં જેટલું થયું એટલું મેં મારાથી કર્યું અને એના કારણે આ 46% આવ્યા. એના પછી જ્યારે એક્ઝામ થોડી લાંબી ખેંચાઈ ક્લાસ 1-2ની, તો હું થોડો નિરાશ થઈ ગયો. તો મારા જે મેન્ટર હતા એમને એવું કીધું કે કોઈ વાંધો નથી, ત્યાં સુધી સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આવે છે, તું એ ક્લિયર કર, રાઈટ. તો એ વખતે પહેલાં ફિઝિકલ એક્ઝામ લેવાતી હતી પીએસઆઈની. તો મેં એ એક્ઝામ આપી અને એ એક્ઝામ આપી અને એના પછી જે રિટન ટેસ્ટ હતી એ બંનેની વચ્ચે મારો એક્સિડન્ટ થયો એન્ડ આઈ લોસ્ટ માય લેગ. હવે મારે ખાલી પોલીસમાં જવું હતું, મારે ગવર્મેન્ટ જોબનો મને મોહ નહોતો, પોલીસમાં જવું હતું. જે સપનું મારું ત્યાં જ જ્યાં મારો એક્સિડન્ટ થયો હતો ત્યાં પૂરું થઈ ગયું. મારી જોડે મારો જે ભાઈબંધ હતો એને મેં કીધું કે યાર હવે પોલીસમાં નહીં જઈ શકાય. તો એને પણ એવું થયું કે આ અત્યારે આ મુમેન્ટે આવી વાતો કરે છે. પણ કહેવાનો મતલબ કે મારા મગજમાં સૌથી પહેલો વિચાર મારા ફેમિલીનો નહોતો આવ્યો કે બીજું કંઈ નહોતું આવ્યું, એ મારું જે ડ્રીમ હતું એનો આવ્યો હતો. ઠીક છે, ઇટ હેપન્સ, યુ જસ્ટ કાન્ટ હેલ્પ ઇટ, રાઈટ. ઘણા બધા લોકોને, તમને પણ અત્યારે જ્યારે હું કહી રહ્યો છું ત્યારે તમને મગજમાં એક સવાલ હશે કે કેવી રીતે થયો હતો એક્સિડન્ટ, રાઈટ, હશે ઘણા બધાને. હા, મારી પાસે એનો જવાબ તો છે જ ઓબ્વિયસલી, પણ હું કોઈને નથી કહેતો. એનું રીઝન છે કે મારું જે પ્રોફેશન છે એમાં હું જ્યારે દિવસ સારો હોય ત્યારે હું દિવસના હજારો લોકોને મળતો હોઈશ અને ઓન એન એવરેજ સેંકડો લોકોને તો દિવસના હું મળતો જ હોઈશ. અને દરેક જણાના મનમાં આ પ્રશ્ન હોય છે. મારું ગણિત નથી સારું, પણ તમે વિચારી લો કે હું દિવસના 100 લોકોને મળું છું જે મને આ સવાલ પૂછે છે અને 100 લોકોને હું બહુ જ જલ્દી આખી સ્ટોરી કહી દઉં છું ને ખાલી 5 જ મિનિટમાં કહી દઉં છું, તો પણ મારી એ 500 મિનિટ દિવસની થાય છે. અને જ્યારે એ 500 મિનિટમાં હું એમને સ્ટોરી કહું છું, હવે હું તમને અત્યારે સ્ટોરી કહીશ તો તમે આ સેશન પતાવીને બહાર જઈને શું કરશો કે યાર આમાં બહુ મજા આવી ગઈ, આમાં બહુ મજા આવી ગઈ, ચાલ થાકી રહી કે ખાવા પીવા જઈએ, બરાબર, તમે તો ભૂલી ગયા. પણ દરેક વ્યક્તિને એ સ્ટોરી કહ્યા પછી મને એમાંથી બહાર નીકળતા બીજી 10 મિનિટ થાય છે. તો 500 ગુણ્યા 10 કરી લો અને પછી તમે જુઓ કે શું 24 કલાકના દિવસમાં મારી પાસે બીજું કંઈ પણ કરવાનો સમય વધે છે? નથી વધતો. તો પછી મેં નક્કી કર્યું, મેં કીધું કે યાર આવી રીતે મેળ નહીં ખાય, કોઈને આપણે જવાબ આપવો જ નથી. એટલે હું કોઈને જવાબ આપતો જ નથી. ઘણા બધા અમુક વાર કોઈ કાકા બાકાઓ એમને હોય તો એ આવીને પૂછી લે કે અલા ભાઈ શું થયું, તો પછી હું એવું કહી દેવાનું પ્રિફર કરું છું કે આ તો જન્મથી આવું છે, ત્યાં વસ્તુ પૂરી થઈ ગઈ. ઘણીવાર મને બહુ મજા આવી જાય, મારે બી સામેવાળાને મજા લેવી હોય તો હું એને એવું બી કહી દઉં છું કે આ તો મારે તો પાછલા જન્મથી આવું છે. અને પછી એવું બોલીને નીકળી જાઉં, પછી પેલો માથું ખંજવાળે કે પાછલા જન્મથી કેવી રીતે આવું હોય, રાઈટ. પણ કહેવાનો મતલબ કે યુ ડોન્ટ નીડ ટુ એન્ટરટેન એનીવન. આવી રીતે પણ તમે આવી મુશ્કેલ સમયમાં પણ જીવન જોડેથી મજા લઈ શકો છો. અને મારું તો બહુ સ્ટ્રોંગલી એવું માનું છું, હું ભગવાનમાં બહુ માનું છું, પણ મને એવું લાગે છે કે ભગવાને દુનિયા બનાવીને આપણને બનાવ્યા છે એના માટે.
આ દુનિયા છે ને એક પ્રકારનું બિગ બોસનું ઘર છે જે ઉપરથી બેઠો બેઠો જુએ છે. અને તમે જ્યારે કંઈક પ્લાન કરો છો ને કે હું આવું કરીશ, ત્યારે પછી એ હસે છે કે તારાથી આવું થવાનું નથી, હું તને આવું કરવા નથી દેવાનો. પણ એ તમને એ નથી કહેતો કે મેં તારા માટે આનાથી વધારે વિચારી રાખ્યું છે, આનાથી મોટું વિચારી રાખ્યું છે. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને તમારો જે એન્ડ પોઈન્ટ છે એ બહુ સારો જ છે, મહાન જ છે. તો વચ્ચેની લાઈફ શું કરવા માટે આપણે ટેન્શનમાં કાઢવી? તમે એને હસી મજાકથી એન્જોય કરો, સેલિબ્રેટ કરો. દેટ ઇઝ ઓલ આઈ વોન્ટ. મારા એક્સિડન્ટ પછી હું બેડ રેસ્ટ પર હતો ત્યારે મારા ઘણા બધા મારા લગભગ તમે અહીંયા બેઠા છો ને એટલા ભાઈબંધો મારા ઘરે રોજ મળવા આવતા. તમારું ઘર એકદમ નાનું છે ને વધારે નાનું પડી જતું હતું. અને તમને શું લાગે છે કે તમે અહીંયા બહુ બધા બેસ્ટ ફ્રેન્ડ્સ બધા બેઠા છો, બરાબર? તમને શું લાગે છે બેસ્ટ ફ્રેન્ડ્સ જ્યારે તમારી તકલીફમાં મળવા આવે તો એ શું કરવા માટે આવે છે? એ મજા લેવા માટે આવે છે. એને તમારા સોલ્યુશન સાથે કોઈ મતલબ જ નથી. એ એના માટે આવે છે એમ. મને યાદ છે જ્યારે મારું લીંબ હતું, મારું સ્ટમ્પ હતું, ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે એની નીચે તમે ઓશિકું રાખી મૂકજો કાયમ અને તમે દબાવતા રહેજો જેથી સ્ટમ્પની સ્ટ્રેન્થ થોડી વધે. મારા ભાઈબંધોએ અંદર અંદર ઝઘડીને પીલો ફાઇટ કરી છે જેમાં મારું જ ઓશિકું એમને પગ નીચેથી ખેંચેલું છે જ્યારે એની પર પાટો હતો એમ. અને they are not even sorry about that. And that is the best part. કદાચ એ લોકો ના હોત તો તમે વિચારો કે હું એ બેડ પર પડ્યો હું શું કરત? હું વિચારતો થઈ જાત કે શું કરવું છે શું નહીં. કેમ કે જેટલા બધા લોકો, કોઈને આપણે કોઈ એજ ગ્રુપને કે કોઈને એવો વાંક નથી આપતા, પણ દરેક એજે અલગ અલગ પ્રકારની ચિંતાઓ હોય. જ્યારે વડીલો ઘરે મળવા આવતા હતા ત્યારે એમને એવું જ હતું. એમને પ્રશ્ન હતો કે આના કરિયરનું શું? આને તો છોકરી નહીં મળે હવે. My wife is here. Have you seen her? She is freaking hot, man. I look at her, I don't deserve her. અને એને પણ હું વધારે એટલે જ ગમ્યો હતો કે યાર આ છોકરાની શું સ્ટ્રેન્થ છે યાર. મને લાગે છે કે કદાચ મારો એક્સિડન્ટ ના થયો તે મને પસંદ ના કરત. પણ મારો એક્સિડન્ટ થયો, આઈ વેન્ટ થ્રુ ઇટ, અને એને મને જોઈને એવું થયું કે ના, હી ઇઝ મેન્ટલી સ્ટ્રોંગ, તો આની જોડે મજા આવશે રહેવાની. આવે છે કે નહીં હવે અલગ પ્રશ્ન છે. તમે પણ ધીસ ઇઝ વોટ આઈ એમ સેઇંગ. છોકરીઓમાં તો મેં હજી જોયું છે, છોકરીઓ કેવું હોય છે, છોકરીઓનું ગ્રુપ જે છે ને એ બહુ સારું હોય છે. છોકરીઓ બધું અંદર બહુ સારું ડાયું ડિસ્કસ પણ કરતી હોય છે. હા, કે અને એ લોકોનું કેવું સેન્સિટિવ હોય એમ કે એક છોકરી બીજી ચારને આમ પોતાના બ્રેકઅપની વાત કહેતી હોય ને તો પેલી બાકીની ચાર એકદમ ઇન્ટુ થઈ જાય. ઇઝ ઇટ સો? આવું થયું તારી જોડે? સી, મને ગુઝબમ્સ આવી ગયા. એક ટોપિકમાં એમને 4 વાર ગુઝબમ્સ આવે. મને કહેવાનું મન થાય કે બોન હવે તારે વેક્સ કરાવવાની જરૂર છે. ખરેખર એકવાર હું, મારી વાઈફ અને એની 4 ફ્રેન્ડ અમે લોકો ગયા હતા. એકચ્યુઅલી ઉત્તરાખંડ ગયા હતા અમે લોકો, અને એ લોકોની ગર્લ્સ ટ્રીપ હતી. ને મને નથી ખબર કે ગર્લ્સ ટ્રીપનું મહત્વ કેટલું હોય છે. તો મેં એમાં સરપ્રાઈઝ આપી, બરોબર. અને બાકીની 4 જણને મારી પ્રેઝન્સ એટલી બધી ખૂંચી છે. મારા શોમાં હું કહું છું કેવી રીતે ખૂંચી છે, અહીંયા હું નહીં કહી શકું. પણ તમે જુઓ ને તો એ લોકોની વાત અલગ હોય છે. આમ એક દિવસ રાત્રે 4 વાગ્યા સુધી એ લોકો બધા બેઠા. એક જણનું બ્રેકઅપ થયું હતું તો એની વાતો કરી, એને એટલું બધું સમજાયું. આમ 4:30 એ લોકોએ એવી વાતો કરીને કે હું કન્વિન્સ થઈ ગયો કે હા, અમારી તો જાત જ આવી છે. અમારે તો જોઈતી જ એક વસ્તુ હોય છે. પછી મને થયું, મેં કીધું કે આમાંથી બહાર આવવા શું કરવું? એટલે પછી મેં કીધું કે આ તો આ ફ્રેન્ડ્સને ફોન કરવા પડશે. તો મેં મારા ફ્રેન્ડ્સને ફોન કર્યા. પણ અગેન, હવે તમે અમારી કમ્યુનિટી પર આવો, લઠ્ઠાઓની કમ્યુનિટી પર આવો, એમને કોઈ જ ફરક નથી હોતો. હું તમને એક્ઝામ્પલ આપું. લઠ્ઠાઓમાં ગ્રુપમાં કોઈ એક જણ સિગરેટ પીતું હોય ને તો બીજો માણસ એને જઈને એવું નહીં કે ના પીશ ભાઈ, કેન્સર થશે. પણ જો એ મિન્ટવાળી સિગરેટ પીતો છે ને
તો 4 જણ કેવા આવશે કે ધ્યાન રાખજો પછી ઇરેક્શનમાં પ્રોબ્લેમ આવશે. આ કયા પ્રકારની ચિંતા છે? એમની જોડે દરેક પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન હોય છે, ચાલ બેસીએ. બ્રેકઅપ થયું, ચલો બેસીએ. પેચઅપ થયું તો બેસવું જ પડે. છોકરાઓ આનાથી ઉપર ઓપરેટ કરતા જ નથી. પણ મને એવું લાગે છે કે અમુક વસ્તુ જે છે એ ડિસ્કસ કરવાની જરૂર નથી હોતી. મારા ભાઈબંધોએ આજ દિન સુધી મારી જોડે ક્યારેય મારો એક્સિડન્ટ ડિસ્કસ નથી કર્યો. એમને ખબર છે થઈ ગયું તો થઈ ગયું હવે એમ. અને એ લોકો હંમેશા મારી જોડે જ રહ્યા છે. સો એક તો હ્યુમર રાખજો અને બીજું કે જીવનમાં ફ્રેન્ડ બનાવો. આ જેટલા બધા ફ્રેન્ડ્સ છે તમે એવું વિચારતા હશો કે અમે બહુ આગળ વધીશું, આગળ જતાં એક સાથે રહીશું, વેકેશન કરીશું, પોતપોતાના અલગ અલગ સેપરેટલી ફેમિલીઝ ગ્રો થશે તો એકબીજા જોડે ટાઈમ સ્પેન્ડ કરીશું. એવું નથી થતું. તમે તો ડૉક્ટર્સ છો. તમારા હેન્ડરાઇટિંગ જેટલા ખરાબ થતા જશે એટલા તમારા ફ્રેન્ડ સર્કલ નાનું થતું જશે, એટલું જેટલું તમે પ્રોગ્રેસ કરતા જશો એટલું. પણ અને પાછું આ મને એક વિષય આ બી છે કે તમારા હેન્ડરાઇટિંગ વિશે તમે લોકો બહુ કુખ્યાત છો. જેમ ગાંધીજી કહીને ગયા હતા ને કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, ગાંધીજી. તમારે બી એક એસોસિએશન એવું બહાર લોગો પાડવો જોઈએ કે સારા અને સુંદર અક્ષર એ લૂઝર્સ અને બીકોમિયાઓની નિશાની છે, ડોક્ટર્સ. ઇમોશનલ થઈ ગયા લાગ્યું જ મને. તો કહેવાનો મતલબ છે કે હ્યુમર જે છે એ એકમાત્ર એવું નવરસમાંથી એક એવો રસ છે કે જે તમને કોઈ પણ રીતે હેલ્પ કરશે જ. ડૉક્ટર જોક્સની હું વાત કરતો તો અમુક જોક કેવા હોય તમને બી એવા હશે કે ક્યાંક કોઈએ કહ્યો હોય કે કોઈક વાંચ્યો હોય તો તમને છે ને બહુ વર્ષો પહેલાં વાંચ્યો હોય તોય તમને આમ મગજમાં રહી જાય. તો એવો મેં એક જોક વાંચેલો કે એક ડૉક્ટર હતો એ એટલે નવા આવી રીતે એમને પ્રેક્ટિસ ચાલુ કરી હતી અને એક વ્યક્તિ એવી રીતે રિપોર્ટ લઈને આવ્યો અને એમને કીધું કે મારી જોડે કેટલો સમય છે. ડૉક્ટરે જોયું કે આની જોડે તો સમય જ નથી, આ તો હવે 1-2 દિવસનો મહેમાન છે. પણ ડૉક્ટરને કહેતા નહોતું ફાવતું કે આવું કહેવું કેવી રીતે. એટલે એને બહુ સરસ રીતે કીધું કે મોબાઈલમાં કંઈ ડિલીટ કરવા જેવું હોય તો કરી નાખજો. આઈ નો હાલે આવું રિયલ લાઈફમાં થતું નથી બટ હાઉ ગુડ ઇઝ ધીસ. અને મને કેવું છે કે મારું એવું માનવું છે કે મને જો ભગવાને પહેલેથી બહુ જ બધી સમૃદ્ધિ આપી હોત ને, મને એવું બધું નથી કે મને બહુ કામ કરવું છે ને એવું બધું નથી. ના, હું કોઈ અંબાણી સાહેબના કે અદાણી સાહેબના ત્યાં પેદા થતો હું કોઈ કામ ના કરત. મારું કામ છે લોકોની સળી કરવું, લોકોને હેરાન કરવું. અને ભૂલથી કદાચ હું ડૉક્ટર બની બી જાત ને તો એ પેલા જોક જેવું કરત. ઓપરેશન થિયેટર પર એ બેઠો હોત ત્યારે હું જઈને કહેત કે ભાઈ, એટલે મારું નામ તો કોઈ બીજું ત્યારે હું જઈને કહેત કે ભાઈ પાર્થ ચિંતા ના કરીશ, થઈ જશે બધું બરાબર. એટલે પેલો કહે ને કે મારું નામ નથી, હું તો રોહિત છું. કે ના ના પાર્થ મારું નામ છે, મારું પહેલું ઓપરેશન છે. એટલે એના જેવું છે તમને. અને તમારું તો ઓક્યુપેશન એવું છે કે તમને આટલા બધા વિયર્ડ એન્કાઉન્ટર્સ થતા હોય તો હ્યુમર તમને બહુ હેલ્પ કરશે. તમને જેવા મને કોઈ એવું પૂછે ને કે ઘણા બધા તમે એટલે કદાચ તમને માનવામાં નહીં આવે પણ બધા અમુક કાકાઓ મળે ને તો એ લોકો મને એવું પૂછે છે કે એ લોકોને એવો પ્રશ્ન છે કે તમને બાળક થાય ખરું? એટલે મારે એમને પૂછવું પડે કે તમને શું લાગે છે કે ડૉક્ટરોએ શું કાપ્યું છે? આવા બી મને પૂછનારા લોકો છે. એવું પૂછનારા લોકો પણ છે કે તમારું જે બાળક આવશે એમાં કોઈ ફોલ્ટ તો નહીં હોય ને. એટલે એમનો કહેવાનો પ્રશ્ન હોય છે કે એ તો આખું આવશે ને. એમનો કહેવાનો મતલબ હોય છે કે એમને તો 2 પગ હશે ને. ત્યારે પછી મારે એમને કહેવું પડે છે કે તમને શું લાગે છે કે હું ડાયનોસોર છું કે એકના આગળના હાથ નાના થઈ ગયા તો આખી પેઢી એવી જ આવે. એટલે આવા વિચિત્ર સવાલો જ્યારે તમને પૂછવામાં આવે છે તો એના જવાબ તમે વિચિત્ર આપી શકો છો. યુ ડોન્ટ નીડ ટુ બી સિરિયસ ઓલ ધ ટાઈમ. મને કોઈ કદાચ પેશન્ટ આવીને એવું પૂછે કે એને મારે એની સર્જરી કરવાની છે ને મને આવીને એવું પૂછે કે સાહેબ ઓપરેશન પેઇનફુલ હોય છે તો કેટલા સમય સુધી પીડા રહે છે, તો હું તો એને બહુ મજાથી એવું કહું કે સક્સેસફુલ થશે તો મહિનો રહેશે.
બાકી અડધો કલાક. થોડું ડાર્ક છે પણ આમાંથી પણ તમારે મજા લેવી જોઈએ એમ. હે મેં હમણાં વચ્ચે જ એક સરસ બહુ મેં હમણાં દીપારીની જોડે પણ એ શેર કર્યો હતો એ જોક કે એક ભાઈ આવી રીતે ડૉક્ટર જોડે ગયા અને ડૉક્ટર એમના રિપોર્ટ્સ જોઈને કીધું તો 1-2 કલાકના જ મહેમાન છો તમે, તો કાલ સવારનો સૂરજ બી નહીં. આઈનો આવું થાય નહીં બરોબર, પણ ડૉક્ટરે એવું કીધું. તો પેલા ભાઈ એકદમ ઇમોશનલ થઈ ગયા. એમને ઘરે આવીને એમની પત્નીને કીધું કે મને તો ડૉક્ટરે આવું કીધું છે કે કાલ સવારનું સૂરજ નહીં જોઈ શકું, તો મારે તારી જોડે બહુ બધી વાતો કરવી છે. તો એ બહુ ભાવુક થઈ ગયા અને એમને વાતો ચાલુ કરી કે મેં તને પહેલી વાર જોઈ હતી ત્યારથી મારા તો દિલમાં તારા પ્રત્યે આવું હતું તેવું હતું ફલાણું ઢીકણું. 2 કલાક વાત કરી ત્યારે એની પત્ની તો નસકોરા બોલાવવા માંડી, સૂઈ ગઈ. એટલે અમને લાગી આવ્યું કે મારા જીવનની છેલ્લી રાત અને આ મને સાંભળતા સાંભળતા સૂઈ ગઈ. એટલે એમને પત્નીને ઉઠાડી. એટલે પત્નીએ બહુ સુંદર જવાબ આપ્યો કે તમારે તો સવારે ઉઠવાનું નથી, મારે તો ઉઠવાનું ને. બીજો એક થોડો આઉટ ઓફ ટ્રેક મને બહુ એક જોક મગજમાં છે, કહું ઇફ યુ ડોન્ટ માઇન્ડ? જે જોક મેં બહુ નાનપણમાં ક્યાંક વાંચ્યો હતો. આ વારંવાર એવું કહેવાનું મને એટલે થાય છે કે મેં વાંચ્યો તો, મેં સાંભળ્યો તો, કેમ કે તમને ખબર પડી જોઈએ કે આ મારા જોક્સ નથી, આ મારું ઓબ્ઝર્વેશન છે જે ક્યાંક ને ક્યાંક મારા સબકોન્શિયસ માઇન્ડમાં રહી ગયું છે. કેમ કે આજકાલ ક્રેડિટનું બહુ એવું હોય છે એમ. તમારામાં બી હશે કે ભાઈ સક્સેસફુલ સર્જરી થાય તો 4 ડૉક્ટર્સમાંથી 4 પોતાની ક્રેડિટ લેવા આવી જશે, પણ કાતર ભૂલિયાની ક્રેડિટ લેવા કોઈ નહીં આવે. એક છોકરી હતી, એ છોકરીને એકદમ આમ ચેસ્ટ પેઇન થયું તો એને ડૉક્ટર પાસે લઈ ગયા. એ બેભાન થઈ ગઈ. ડૉક્ટરે કીધું કે એને છેલ્લે સાંભળ્યું કે ડૉક્ટરે કીધું કે સર્જરી કરવી પડશે. અને એ આવું થયું ત્યારે એના બોયફ્રેન્ડ જોડે હતી, તો એનો બોયફ્રેન્ડ જ એને ત્યાં લઈ ગયો હતો. અને બોયફ્રેન્ડ બિચારો બહુ રડવા માંડ્યો. ડૉક્ટરે કીધું કે ના, આ તો બહુ સિરિયસ બીમારીઓ છે, અમુક રેર ઓફ ધ રેરેસ્ટ ડિસીઝ છે. એટલે આ બધું એને સાંભળ્યું ને પછી એ બેહોશ થઈ ગઈ. અને એ ઉઠી તો જોયું કે એ તો સલામત હતી અને રૂમમાં ખાલી ડૉક્ટર જ હતા. એટલે પેલીએ બહુ ભાવુક થઈને ભીની આંખે પૂછ્યું કે મારો બોયફ્રેન્ડ ક્યાં ગયો? એટલે ડૉક્ટરે કીધું કે તને નથી ખબર તને હાર્ટ કોને આપ્યું? તો પેલી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. ડૉક્ટર મારા જેવો હતો ત્યારે એને કીધું કે મજાક કરું છું, સંડાસ ગયો છે. એટલે મેં તમને પહેલા એ જ કીધું હતું કે ડૉક્ટર્સ વાળા જે જોક છે મારા બહુ ફેવરિટ છે. મને એમાં બહુ એને ક્યારેક ક્યારેક હું રિક્રિએટ બી કરતો હોઉં છું એમ કે હું એક વિડીયો બનાવીશ અને હવે તો આ રેકોર્ડ થાય છે એટલે તમે લોકો મૂકશો એ પહેલાં જ બનાવી દઈશ. આ મારો જોક છે એમ. હા, એ કહી દઉં આ પાછો કે એક ભાઈ જાય છે એમ, એટલે મારા જેવો છોકરો હોય છે, મારા જેવો નહીં તમારા જેવો રાખું, તમારા જેવો એક છોકરો હોય છે, એ જાય છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન જોડે કે મારે જોઈન્ટ રિપ્લેસ કરાવવું છે. એટલે પેલો કહે છે કે આટલી નાની ઉંમરમાં? એટલે કે હા, મને બહુ દુઃખ છે, મારે જોઈન્ટ રિપ્લેસ કરાવવું છે. એટલે ડૉક્ટર કહે છે કે બતાવો તો તમારો જોઈન્ટ. એટલે પેલો ખિસ્સામાંથી જોઈન્ટ કાઢીને આપે છે, આ રિપ્લેસ કરાવો છે. આવા ડૉક્ટરવાળા જોક બી હું કરતો રહેતો હોઉં છું. બટ આઈ લવ ડૉક્ટર્સ. આ જોક કરવાનું ખાલી રીઝન એ છે કે મેં કીધું એ પ્રમાણે હ્યુમર હોવું જોઈએ બધે. કેમ કે જો ડૉક્ટર્સ ના હોત તો કદાચ હું તમારી સામે ના ઊભો હોત. મને ડૉક્ટર્સે બહુ જ સપોર્ટ કર્યો અને આઈ ગેસ જે બેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ હતી એ મને સમયસર મળી ગઈ. સો આઈ વુડ ઓલવેઝ બી વેરી ગ્રેટફુલ ટુ ડૉક્ટર્સ, સ્પેશિયલી યુ ગાઈઝ. તમે લોકો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરો છો. એકવાર તમારા માટે જોરદાર તાળીઓ વગાડી દો. સો કહેવાનો મતલબ એ જ છે કે જે થવાનું છે એ સારું જ થવાનું છે. અને મને આ પ્રેમ છે તમારા લોકોનો કે તમે લોકો મને આવી રીતે અહીંયા બોલાવો છો ટેટોક જેવા આટલા સરસ પ્લેટફોર્મ પર. બાકી આઈ ડોન્ટ બિલીવ કે કોઈને મોટિવેટ કરતું હોય છે. જે
એક પ્રેરણા સ્ત્રોત છે આપણી અંદરથી જ નીકળતો હોય છે અને એ તમે લોકો એને એઝ ઇટ ઇઝ રાખજો અને ખૂબ જ આગળ વધજો. એક નવા માર્કેટમાં તમે એન્ટર થશો. અત્યારે તમને એવું છે અત્યારે કે જે મને બી હતું કે હવે તો વાંધો નથી, ડૉક્ટર્સ બનવાના જ છીએ એટલે આગળ ગેટની પેલી બાજુ જે છે જિંદગી એ બહુ જ સરસ અને સુખી છે, પણ તમને ખબર નથી જિંદગી એ બાજુ બી સાર્કાસ્ટિકલી હસીને તમને કહી રહી છે કે આવો દીકરા આવો. એટલે આ બધી સિચ્યુએશનમાં જ્યારે તમારી જોડે જો હ્યુમર હશે તો એ તમને બહુ જ મજા આવશે. ઘણી બધી વાર એવી પરિસ્થિતિઓ થશે કે જે તમારા કંટ્રોલમાં નહીં હોય, જેને તમે બદલી નહીં શકો, જેનાથી તમને દુઃખ થશે, તો એને સ્વીકારજો. કદાચ તમને એવું લાગે કે યાર સવારથી આવું બધું સાંભળે છે, આ બી આવું કહે છે, ના, પણ એને સ્વીકારજો. કેમ કે હું પણ સ્વીકારું છું, રાઈટ? કેમ કે તમારી કોલેજવાળાએ મને ટેડ ટોક માટે બોલાયો છે, પણ કાલે સ્ટેન્ડઅપ માટે બીજાને બોલાયો છે. તો મેં બી એ સ્વીકારીને હસતા મોઢે. અને આ તો કંઈ નથી, હું અહીંયા આવતા પહેલા અંદર બેઠો હતો એટલે મેં કીધું કે આ તમે ખોટું કર્યું હો. તો તમે જુઓ કે તમારી વચ્ચે કેટલા નાલાયક બેઠા છે લોકો. મને એવું કહે છે કે ના કે અમારી બી ઈચ્છા બીજા કોઈને જ બોલાવવાની હતી, અમારે પણ પેલા બરોડાવાળા ભાઈને જ બોલાવા હતા. મારી સામે મને આવું કહે છે. એવું બી નથી કહેતા કે ના એકચ્યુઅલી અમારી ઈચ્છા તમને બોલાવવાની હતી જ. તો જીવનમાં આવી પરિસ્થિતિ આવશે, રાઈટ? હા, કે મફતમાં તમને બોલાવવામાં આવશે. પણ જે સર્જરીથી તમને પૈસા મળવાનો હોય એ તમારી બાજુની હોસ્પિટલમાં કરાવવામાં આવશે. પણ એને શું કરવાનું? હસતા મોઢે સ્વીકારવાની. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. ધેટ્સ ઇટ, ધેટ્સ માય ટાઈમ.